ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સર્વને સાધની સલામ. આજે તમારી આગળ થોડી જુદી વાત કરવા માંગુ છું. અચાનક એક વિચાર આવ્યો. ઉત્પત્તિની અંદર દેવે યહોવા બાપે બધું શબ્દો દ્વારા બનાવ્યું અને આશીર્વાદ આપ્યો, નહીં? સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો, પ્રાણીઓ પક્ષીઓને સમુદ્રને પણ બનાવ્યા. એટલે તમે જો લીલા શાકભાજી બધું જ આ સુધી જેમ કહેવામાં આવ્યું છે એમ બરાબર કામ કરી રહ્યા છે. બરાબર કામ કરી રહ્યા છે. સાંભળજો, હસવા જેવી પણ વાત છે અથવા થોડું અજાયબ લાગે એવી પણ વાત છે. પણ બહુ જ તથ્ય આ બાબતમાં છે. જાણે પ્રભુએ હમણાં જ મનમાં મૂકી અને મારા પોતાથી શરૂઆત કરું છું, કોઈના પર નહીં, કે જાણે મને પણ બનાવ્યો. મનુષ્યને બનાવ્યા. કાઈન હાબેલની વાત જાણી છે, પેલું ખૂન થયું. આજે પણ કેરીના ઝાડ પર કેરી જ લાગે છે અને ચીકુના ઝાડ પર ચીકુ જ લાગે છે. માણસ જ એક એવું પ્રાણી કે માણસ એક જ એવા માણસ છે, માણસ એવા એક જ માણસ છે કે જેના પર નઠરા બી ફળ લાગે છે, ફળ વગરના ફળવાળા, અને સૌથી વધારે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં કામ કરનારા. ઈશ્વરે તમને ને મને તેમની સ્તુતિની આરાધના માટે બનાવ્યા છે, નહીં? તેમની આરાધના માટે. પણ આરાધનાની જગ્યાએ આપણે ઘણું બધું વધારે કરીએ છીએ. કદાચ આરાધના થોડીક કરીએ છીએ, કાં તો કરતા જ નથી, કાં તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની નથી. પણ આપણા કામોમાં, બનાવનારના હેતુમાં આપણે જાણે સદંતર નિષ્ફળ ગયા છે. સદંતર નિષ્ફળ ગયા છે. ઝાડોએ, વેલાઓએ, પ્રાણીઓએ બધાએ પોતપોતાના ફળો પોતપોતાના પ્રમાણે જેમ તેમને બનાવ્યા છે એ પ્રમાણે આજે પણ તેઓ એ જ છે. આપણે જ અલગ અલગ શેડમાં બદલાયા છે. કડી વાત છે ને? પણ આ સનાતન સત્ય છે. આ સનાતન સત્ય છે કે આપણે ઈશ્વરના ધોરણથી, પ્રભુના માર્ગથી અલગ ગયા છે. પ્રભુએ આપેલા જીવનથી અલગ ગયા છે. પ્રભુએ જે કામો આપણને કરવાના કયા શીખવાડ્યા, જે બાબતો કરવાની છે કરવામાં આપણે નિષ્ફળ ગયા છે. ઘણી જગ્યાએ તો જે કરવાનું છે એમાંનું કશું જ નથી કર્યું અને ન કરવાનું બધું જ કર્યું છે. મનુષ્યથી આજ્ઞા તોડવાની શરૂઆત થઈ. મનુષ્યથી આજ્ઞા પાડવાનું, હુકમ માનવાનું
શરૂઆત થઈ અને તોડવાની પણ શરૂઆત થઈ. આવા સમયોમાં આપણી તરફ પણ એક દ્રષ્ટિ કરીએ કે શું પ્રભુએ જેમ કહ્યું છે એ પ્રમાણે આપણે છે, આપણે ફળ આપનારા છે, અથવા જેમ કહેવામાં આવ્યું છે સ્તુતિ આરાધના માટે મારા બાળકોને સર્જ્યા છે, એ પ્રમાણે શું આપણે આપણા ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, તેમનું ભજન કરીએ છીએ? કરીએ છીએ તો બહુ સારી વાત છે અને બધું બરાબર છે. દરેકે પોતાનો ન્યાય પોતાની જાતે કરવો, પોતાની પરખ કરવી. મને પૃથ્વી પર મોકલવાનું ઈશ્વરનું આયોજન સફળ થયું છે કે નિષ્ફળ ગયું છે, કે હજી આપણે આપણા જગતના જીવનને જ માપી રહ્યા છે? મારે હજી પ્રમોશન લેવાનું બાકી છે, મારે હજુ ઘર લેવાનું બાકી છે, મારે હજી આ કામ કરવાનું બાકી છે, મારે ફલાણું કામ કરવાનું બાકી છે. પ્રભુ બધું જાણે છે અને યોગ્ય સમય પર પ્રભુ એ સગળા આશીર્વાદો પણ ખરેખર પૂરા પાડે છે. ઘણી વાર બાળકોના લગ્ન વશે આપણને ચિંતાઓ થાય નહીં. મેં એક પ્રભુના સેવકની સાથે થોડા સમય કામ કર્યું હતું. તેમને 2 દીકરીઓ હતી. તેઓ ચિંતા કરતા હતા. ઘણી વાર મારી સાથે વાત કરતા કે મારું નામ દેતા કે કેમનું થશે. મેં કહ્યું ચોક્કસ પ્રભુની પાસે એના રસ્તા છે. આપણે પ્રાર્થના કરવાની છે કે રસ્તા ખુલ્લા થાય. થોડા સમય બાદ જ્યારે મેં જોયું કોઈ કારણસર તેમનાથી અલગ બધું કામ શરૂઆત કર્યું મેં, પણ એમનું એ બાબતમાં ભલું થયેલું મેં જોયું. બંને દીકરીઓને પ્રભુએ સુંદર ઘર ગૃહસ્થી પૂરી પાડી. હાલેલુયા. માણસના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે નહીં? પણ જ્યારે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ ને ત્યારે શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ બન્યા વગર, થયા વગર રહેતો નથી નહીં? એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે એ જ બધી બાબતોની ચિંતા કરીએ છીએ, આયોજનો કરીએ છીએ કે જે પ્રભુએ આપણા માટે પહેલેથી જ કરી દીધેલી છે. અને આવા સમયમાં યાદ કરીએ કે આવી ચિંતાઓ કરીને આપણે ઈશ્વરથી દૂર થયા છે, ઈશ્વરના રાજ્યથી અલગ થયા છે. તો સજાગ બનીએ. આજે તક છે પ્રભુનો ફરી એકવાર સ્વીકાર કરીને તેમની પાછળ ચાલવાને માટે. હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા, ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ કે પ્રભુ તમે રોજ રોજ સવાર સાંજ તમે અમારી સાથે વાત કરો છો, અમને મજબૂત બનાવો છો. ક્યારેક ઠપકો આપો છો, ક્યારેક શિખામણ આપો છો,
ક્યારેક માર્ગ દેખાડો છો પ્રભુ, ક્યારેક તમારામાં મજબૂત બનાવો છો, ક્યારેક દુઃખના પહાડ પર પણ તમે સફર કરાવો છો, ક્યાંક પ્રભુ તમે આશીર્વાદો આપીને અમને આનંદિત કરો છો પ્રભુ. સર્વ બાબતોને માટે પ્રભુ, અને દરેક એ રીતો જેના દ્વારા તમે અમારી સાથે વાત કરો છો એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હજી પણ પ્રભુ તમે અમને વધારે તમારામાં મજબૂત બનાવો, તમારામાં વધારે સ્ટ્રોંગ કરો, મજબૂત બનાવો. અને ખાસ પ્રભુ એ સર્વ બાબતો જે અમારા જીવનમાં બની છે, બની રહી છે, દેખાઈ રહી છે કે જે તમારી નથી પ્રભુ, જેને અમે જગતમાંથી શોધીને એ બાબતને લઈને આવ્યા છે પ્રભુ, કૃપા કરો, દયા કરો, એ બાબતોમાંથી બહાર કાઢો, છોડાવો અને પ્રભુ શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ અમારા સર્જનહારે જેમ અમારા માટે જે યોજનાઓ રાખી મૂકી છે એ પ્રમાણે અમે બની જઈએ એવું તમે થવા દો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, જેમ તમે અમારા માટે જે યોજનાઓ બનાવી છે, રાખી મૂકી છે પ્રભુ, એ પ્રમાણે હવે તમારી મોટી દયા, કૃપા, કરુણા અમારા સર્વ પર બને, થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ તમને મળવાને માટે આ સંગતમાં આવ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, વિશ્વાસ રાખી રહ્યા છે પ્રભુ, દરેકના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તેઓ તમારો મહિમા જુએ એવું થવા દો પ્રભુ. ભાઈ દિલીપને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. પૃથ્વી પર અનેક ઘણા આશીર્વાદો તમે આપ્યા છે, આજે સાજાપણાની જરૂર છે પ્રભુ. તમારી આગળ તેઓ નમેલા છે ત્યારે પ્રભુ તમે તેમના હકમાં પ્રાર્થના સાંભળો. હા દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ દરેક રોગોથી પીડાતા લોકો સાજા પણ પ્રાપ્ત કરે પ્રભુ. હોસ્પિટલમાં કે હોસ્પિટલની બહાર, આઈસીયુના રૂમમાં, હા પ્રભુ, જ્યાં કઈ તેઓ એવી દુઃખદાયક, પીડાદાયક ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે, તમે સાજા પણ આપો. જેઓને ફ્રેક્ચર થયું છે હાથમાં, પગમાં, એ ફ્રેક્ચરમાંથી તેમને સાજાપણું મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘરોમાં તમારી શાંતિ આપો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો દૂર કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાને માટેના સર્વ રસ્તા ખુલ્લા કરો, રૂકાવટો દૂર કરો. એમમાં મધ્યથી આર્થિક આશીર્વાદ આપો, દેવાઓમાંથી બહાર કાઢો પ્રભુ. ગુમાવેલું બધું પાછું આપો. અન્યાય થયો છે, અનીતિ થઈ છે, મિલકતો પડાવી લેવામાં આવી છે પ્રભુ, એ મિલકતો તેમને પાછી મળે. તમારી સેવિકાના ખેતરમાં એ કડવા નામો ઉમેરવામાં આવ્યા છે, ખાલી થાય, નીકળી જાય અને તેનો કબજો તેમને મળે એવી પ્રાર્થના કરીએ છીએ. હા તમારી સેવિકાઓને બંને મકાનો વેચાય પ્રભુ, એવી પણ અમે તમને વિનંતી કરી છે. તેનો આશીર્વાદ તેઓ જુએ. તમારા સેવકના પ્લોટના પ્રશ્નો પર તમે દૂર કરજો પ્રભુ. ઘણા બધા એવા લોકો છે પ્રભુ જે ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે, ઘણી બધી આર્થિક તંગીમાં છે, મુશ્કેલીઓમાં છે. ભાડા ભરવાના, હોસ્પિટલના કે રોજિંદા ખોરાકને માટે પણ જેમની પાસે નાણાં નથી પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ તેઓને માટે તમે રસ્તા ખુલ્લા કરો અને રોજે રોજ પ્રભુ તેઓ તમારો મહિમા જોવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગીને, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા
મિનિસ્ટ્રીના કામોને માટે જે વાવીએ છે એ ઉગી નીકળે અને રોજે રોજ હજારો આત્મા જીતી શકીએ અને ઘણે દૂર સુધી પ્રભુ આ તમારા વચનો જાય એના માટે પ્રભુ તમે સહાય કરજો, રૂકાવટો તોડજો પ્રભુ પિતા, હજી વધારે મજૂરો આપજો પ્રભુ, અને ખાસ જેઓ શેર કરે છે, સાંભળે છે, બીજાને મોકલે તેમને બમણા આશીર્વાદ સાથે ભરી દેજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, મારા સતાવનારાના હૃદય બદલજો, જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ એમને બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. વાહનના આશીર્વાદની જરૂર છે પ્રભુ, એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. અમારા માટે અશક્ય છે પણ તમે સગડું કરી શકો છો એવા ઈશ્વર છો, એ જ વિશ્વાસ તમારા ઘર નમીએ છે પ્રભુ. અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો અને પ્રભુ સેવાકીય બાબતોમાં જે કંઈ જરૂરિયાતો છે પ્રભુ એ તમે જાણો છો પ્રભુ, એના માટે તમે રસ્તા ખુલ્લા કરો અને પ્રભુ એક તમે અમારો સ્ત્રોત બનો કે જેના દ્વારા પ્રભુ અમે જે સહાયથી અમે રોજે રોજ પ્રભુ મિનિસ્ટ્રીમાં આનંદ સાથે પ્રભુ કામ કરી શકીએ એવું તમે થવા દેજો. અમારા નાના મોટા પાપ ગુનાહ માફ કરજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો અને ફરીવાર સવારમાં તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.